MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साच साच MDH સમાચારમાં વાત સુરતની કરીશું કે જ્યાં તડકેશ્વર ગામે પાણીની ટાંકી ધરાશાયી થવાનો મામલો। ગાંધીનગર વિજિલન્સ ટીમ ઘટના સ્થળ પર પહોંચી મટીરીયલના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। પુરવઠા વિભાગના 3 અધિકારીઓને કરાયા છે સસ્પેન્ડ। કાર્યપાલક ઇજનેર અંકિત ગરાસિયા સામે નોંધાઈ છે ફરિયાદ। ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો। ઘટના સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરી તપાસ। તાલુકાના તડકેશ્વર ગામ ખાતે 2 દિવસ અગાઉ 9 લાખ લીટરની ક્ષમતા ધરાવતી એક ટાંકી ધરાશાયી થઈ હતી। આ ઘટનાના 2 દિવસ બાદ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસનો આદેશ આપ્યો હતો અને બાદમાં હાલ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે માંડવી પોલીસનો કાફલો સ્થળ પર છે અને ગાંધીનગર વિજિલન્સની ટીમ પણ સ્થળ પર છે। હાલ જે ટાંકી ધરાશાયી થઈ જેમાં જે મટીરિયલ વપરાયું હતું તેના અલગ અલગ નમૂના લેવામાં આવ્યા છે અને માંડવી પોલીસ મથક ખાતે કોન્ટ્રાક્ટરો અને જે જવાબદાર અધિકારીઓ છે તેઓના 5 નામજોગ ગુના દાખલ થયા છે। હાલ સમગ્ર કેસની તપાસ જે સુરત ગ્રામ્ય ડીવાયએસપી બીકે વનાર છે તેઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને હાલ તેઓ પંચોને સાથે રાખી પંચકેસ કરી રહ્યા છે। ત્યારે જે રીતની ઘટના બની હતી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। હાલ તો ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ પ્રાથમિક તપાસમાં 5 વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। જો વધુ નામો ખુલશે વધુ લોકોનો આમાં સંડોવણી હશે તો તેઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થશે। આ ટાંકીની વાત કરીએ તો 21 કરોડના ખર્ચે 15 મીટર ઊંચી 9 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી આ ટાંકી બનાવવામાં આવી હતી। આસપાસ વિસ્તારના ગામો છે ત્યાં મીઠું અને પ્રેશર સાથે પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી। પણ જે સ્થાનિક લોકો છે તેઓને પાણી મળે તે પહેલાં જ આ જે ટાંકી છે તે ધરાશાયી થઈ ગઈ હતી। એટલે ક્યાંક ને ક્યાંક આ જે કામગીરી છે તેમાં વેઠ ઉતારવામાં આવી છે। મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, મોટી કટકી થઈ છે તેવી સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે હાલ તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। મેહુલ ભોકાળવા, TV9 માંડવી। તો ટાંકી ધરાશાયી થવા મુદ્દે પાણી પુરવઠા પ્રધાનનું નિવેદન સામે આવ્યું છે। 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેવું ઈશ્વરસિંહ પટેલે કહ્યું। અધિકારીઓને એજન્સી પર પોલીસ ફરિયાદ કરાઈ, એજન્સીના લોકોની ધરપકડ કરવામાં આવી તેવું પણ કહેવામાં આવ્યું। મુખ્ય પ્રધાનને પણ કેબિનેટ બેઠકમાં આ વિશે ચર્ચા કરી। દોષિતોને કડક સજા થાય તે માટે સરકાર મક્કમ, કોઈ પણ દોષિત છૂટે નહીં તે અંગે સૂચના આપવામાં આવી। ફરીથી ટેન્ડરિંગ કરીને લોકોને પાણી મળે તેવું આયોજન કરવામાં આવશે। કરવી જોઈએ તે કરી શક્યા નથી એટલે એ પણ દોષિત કહી શકાય અને કોઈ પણ છૂટે નહીં અને ભવિષ્યની અંદર આવી ઘટનાનો બને માટેની કડક સૂચના આપવામાં આવી છે જેથી કરીને આવું ન થઈ શકે। આદરણીય અમારા મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે કે ભાઈ આવા લોકોને ક્યારેય પણ છોડવાના જોઈએ અને આજે 34 ગામો જે છે એ 34 ગામોના લોકોને પીવાનું પાણી જલ્દી મળે એના માટે ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરીને ફરી ટાંકી જલ્દી બને જેથી કરીને લોકોને પાણી મળે। તો 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। 2 દિવસ પહેલાની આ ઘટના છે કે જ્યાં સુરતમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ હતી અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ નવનિર્મિત પાણીની ટાંકી કે જે હજુ બનાવવામાં આવી હતી અને ત્યાં જ પાણીનું ટેસ્ટિંગ માટે તેમાં 9 લાખ લીટર જેટલું પાણી ભરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં જ આ ટાંકી જમીનદોસ્ત થઈ જતા ક્યાંક ભ્રષ્ટાચારના પણ આક્ષેપો ઉઠ્યા હતા। ત્યારે હવે આ સમગ્ર મામલે કેબિનેટમાં પણ આ વાતને લઈને ચર્ચા કરવામાં આવી હતી। ત્યાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો અને હવે કડકમાં કડક કાર્યવાહી થશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। પુરવઠા પ્રધાનનું પણ આ મામલે નિવેદન સામે આવ્યું હતું। તેમણે પણ કહ્યું કે આ તમામ બાબતો પર તેઓ નજર રાખી રહ્યા છે અને જે પણ દોષિતો હશે તેમને છોડવામાં નહીં આવે। અત્યારે જે પ્રકારે માહિતી મળી રહી છે 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામ ખાતે 2 દિવસ અગાઉ નવીન નક્કોર 21 કરોડના ખર્ચે 9 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી એક ટાંકી ધરાશાયી થઈ હતી। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ઘટનાના 2 દિવસ બાદ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ આ સ્થળ પર ગાંધીનગર વિજિલન્સની ટીમ પહોંચી ગઈ છે અને જે પણ કન્સ્ટ્રક્શન છે, જે પણ મટીરિયલ વપરાયું છે તેના નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે। આ જે ટાંકી છે તે 21 કરોડના ખર્ચે તૈયાર થઈ હતી અને
અને આસપાસ વિસ્તારના જે ગામો છે ત્યાં મીઠું અને પૂરતા પ્રેશર સાથે પાણી મળી રહે તે માટે 15 મીટરની ઊંચાઈ સાથે આ બાંધકામ કરવામાં આવ્યું હતું અને ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું ત્યારે 5 લાખથી વધુ માત્રાનું પાણી ભરવામાં આવતા જ જે ટાંકી છે તે એકાએક ધરાશય થઈ ગઈ હતી અને કકડભૂસ થઈ ગઈ હતી ત્યારે ક્યાંક ને ક્યાંક આ ટાંકીની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું તેઓ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ઘટના બાદ હાલ જે જવાબદારો છે તેઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાય છે. જે પણ વિભાગના અધિકારીઓ છે તેમજ કોન્ટ્રાક્ટરો છે તેઓ વિરુદ્ધ હાલ પોલીસ ફરિયાદ થઈ છે અને તેઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. ત્યારે 21 કરોડના માતબર રકમની જે ટાંકી છે તે આ રીતે ધરાશય થઈ જતા ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે પોલીસ તેમજ ગાંધીનગર વિજિલન્સ ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મેહુલ ભોકાળવા, TV9 અરેઠ. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH